નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની કમિટી સમસ્ત વાંઝા દરજી સમાજ ઉના કોડીનાર સૂત્રાપાડા પ્રાંચી તાલાળા દ્વારા વેરાવળ વિજય વિશ્વાસ વચન સંમેલનનું આયોજન। વેરાવળ આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વેરાવળ પ્રભાસ પાટણ ભીડિયા તેમજ ભાલકા સમસ્ત વાંઝા દરજી સમાજ દ્વારા રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં વિજય વિશ્વાસ વચન સંમેલન યોજાયું। समस्त वांझा दर्जी समाज सम्मेलन में 13 जूनागढ़ लोकसभा उम्मीदवार राजेशभाई चुडासमा, जिला प्रमुख महेन्द्रभाई पीठिया, पूर्व प्रमुख मानसीभाई परमार, वेरावळ प्रमुख देवाभाई धारेचा, जिला महिला मोर्चा प्रमुख निशाबेन गोहिल तेमज वांझा दर्जी प्रमुख मोहनभाई केरवड़ा, उपप्रमुख किशोरभाई चावड़ा साथे साथे समस्त दर्जी समाजना प्रमुखों अग्रणीओ होद्देदारों आगेवानो भाईओ बहनों बोड़ी संख्या में उपस्थित रह्या हता। पायल बांभणिया, कलम युद्ध समाचार, गीर सोमनाथ। પણ જ્યારે કોડીનાર સમૂહ લગ્નમાં પણ જવાનું થયું ત્યારે પણ સમાજના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં ટેકો આપ્યો હતો અને અત્યારે પણ જાહેરમાં ટેકો આપ્યો। ત્યારે હું સમાજના આપણા રાજેશભાઈ ચુડાસમા, મોહનભાઈ કેરવડા અને તમામ આપણા પ્રમુખોનો અને ઉપપ્રમુખોનો હું ખૂબ ખૂબ જિલ્લામાંથી આભાર માનું। आज देशना प्रधानमंत्री अपनी लीड में वधारो करवा माटे आव्या अने एमणे कीधुं ज के 7मी तारीखे आपणे सौए वधारेमां वधारे मतदान करवानुं। पण आजे एमणे एक नवतर प्रयोग करवानो कीधुं के आपणे बधा 20-25 लोको साथे मतदान करवा जईए अने जेम कोरोनामां આપણે સૌએ આપણા કોરોના વોરિયર્સનો ઉત્સાહમાં વધારો કર્યો હતો અને થાળી વગાડીને એમને એમ કીધું હતું કે તમે કાંઈ ચિંતા ના કરતા, તમે અમારી સુરક્ષા કરશો, અમે તમારી સાથે છે, આખો દેશ તમારી સાથે છે, એ થાળી વગાડીને આપણે કીધું। એવું જ નરેન્દ્રભાઈએ નવતર પ્રયોગ કરવાનું કીધું કે 20-25 લોકો આપણે સાથે મળી એકાદો જણ છોકરો આગળ થાળી વગાડતો જાય ને આપણે જય જય શ્રી રામના નારા બોલતા જઈએ। આવો નવતર પ્રયોગ જો દરજી સમાજ કરે અને ગીર સોમનાથથી એની શરૂઆત થાય એ કેવા માટે આવ્યો છે। मोहनभाई धीरूभाई केरवड़ा, वेरावळ वांझा ज्ञाति समाज प्रमुख। आज रोज अमे जूनागढ़ 13 लोकसभा उम्मीदवार श्री राजेशभाई चुडासमा અને નરેન્દ્ર મોદીના સમર્થન માટે વિજય વિશ્વાસ સંમેલનનું અમે આયોજન કરેલું છે। ત્યારબાદ અમે અમારા સમાજને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ, તાલાળાની કમિટી, સૂત્રાપાડા કમિટી, પ્રાચી કમિટી, ઉનાની કમિટી, તમામ લોકોએ અત્યારે હાજરી આપી હોય અને તમામ લોકોએ એક જ સુર કર્યો હોય કે નરેન્દ્ર મોદીને हाथ मजबूत करवाना होय, आवा विकासशील पुरुष अपना देश ने मिला होय वडाप्रधान, त्यारे अपना समाज ने एक पण मत बगड़े नहीं, વધુ मतदान थाय एवं आह्वान करवा माटे तमाम ग्राममांथी कमिटीओ आवी छे। ते बदल वेरावळ वांझा ज्ञाति समाज तमाम कमिटीनो आभार माने छे અને તમામ લોકોને ગીર સોમનાથ જિલ્લા કમિટી દ્વારા આહવાન કરવામાં આવેલું છે કે ભાઈ આપણા સમાજે વધુમાં વધુ મતદાન કરે, વધુમાં વધુ લોકોને પાસે મતદાન કરાવે। આટલું કહી મારી વાતને પૂરી કરું છું।